નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લીથી બાળ તાલુકાની બે ગ્રામ પંચાયત સમરસ થઈ માનપુર અને છાપરિયા બંને પંચાયતને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની। અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને આપશે ઇનામ, વિકાસના કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે। આવો જાણીએ ગ્રામજનમાંથી રસિકભાઈ અને ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બાયડના શું કહેવા માંગે છે। રિપોર્ટર જગદીશ સોલંકી સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર અરવલ્લીથી। મારી વિધાનસભામાં બાયડ તાલુકામાં એક માનપુર પંચાયત અને ગઈકાલે પણ એક થઈને આજે એક માનપુર અને છાપરિયા બે પંચાયતો સમરસ થઈ છે। છાપરિયા પંચાયતની વાત કરું તો છાપરિયા પંચાયતની અંદર પણ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનોએ ભેગા થઈને સ્ટેમ્પ કર્યો કે ભાઈ આજીવન આ છાપરિયા પંચાયતને સમરસ કરવી જોઈએ। આ શરૂઆત ખૂબ સારી શરૂઆત કહેવાય। મહિલા ઉમેદવાર તરીકે બેનની પસંદગી કરી અને તમામ ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને છાપરિયા પંચાયતને સમરસ કરી। માનપુર પંચાયત પણ આની પહેલા સમરસ થઈ। ખૂબ આનંદની વાત છે કે મારા વતી જે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામ માટે છાપરિયામાં વાપરવા આપવાની છે એ મારે આવનારા દિવસોમાં મારે ગામના વિકાસ માટે ચોક્કસથી આપવાની છે। સાથે આ પ્રયોગથી આજે દિવસે ને દિવસે લોકો એ તરફ પ્રેરાઈ રહ્યા છે અને મને વિશ્વાસ છે સોમવારે પણ બીજી 2 થી 3 પંચાયતો સમરસ થશે। આ વિકાસ તરફ એક વિકાસની હરોળ છે કે જેની અંદર આ બધા પ્રેરાઈ રહ્યા છે। હું ગામ વતી તમામ લોકોનો આભાર માનું છું, બાયડ તાલુકાના તમામ નાગરિકોનો આભાર માનું છું કે જે સમરસ તરફ આગળ વધી રહ્યા છે। પટેલ રસિકભાઈ ભગવાનદાસ, ગામ છાપરિયા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। અમારી છાપરિયા ગ્રામ પંચાયતમાં રાઠોડ અનિતાબેન હરિભાઈ જેમની બિનહરીફ નિમણૂક કરી સમગ્ર પંચાયત ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબની જાહેરાત બાદ જે એમને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ પોતે આપવાની નક્કી કરી એ પછી તમામ વર્ગો આ દિશામાં પ્રેરાઈ અને અમારું ગામ એક સમ થઈ પટેલ તેમજ ક્ષત્રિય ભાઈઓ સાથે મળી અને અમારી પંચાયતને આજીવન માટે સમરસ બનાવી છે। જે સ્ટેમ્પ આધારિત કે જીવનમાં કોઈ વાર અમારા ભાવિ બાળકોને પણ પંચાયતની ચૂંટણી લડવાનો વારો આવવાનો નથી એવું સમાધાનની ફોર્મ્યુલા લાવી અને અમારી ગ્રામ પંચાયત સમરસ બની। એમાં અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ ખૂબ રસ લીધેલ છે। જ્યાં આ તબક્કે અમુક ગ્રામજનો ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા આવનારા ભાવિ પેઢીના બાળકોને ખૂબ સુખ